ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને આજના વચન ટૂંકા મનન દ્વારા આજના દિવસની શરૂઆત કરીએ. સાચો સાક્ષી જીવોને બચાવે છે, પણ જૂઠું બોલનાર કપટ કરે છે. નીતિવચનોનું પુસ્તક 14મો અધ્યાય 25મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વને આજની પ્રેમી સલામ. વચનમાં બે બાબતો સ્પષ્ટ કરી દેવામાં આવી છે. એક, સાચો સાક્ષી, તેનું કાર્ય જીવોને બચાવવું, તેનું પરિણામ જીવનો બચે છે. બીજી બાબત, જૂઠું બોલનાર, તેનું કાર્ય જૂઠું બોલવું, કપટ, દુષ્ટતા, દુષ્કર્મ વગેરે. પરિણામ નાશ અને નુકસાન. કારણ ઉત્પત્તિ 4 અને 7માં કહ્યા પ્રમાણે પાપ તેના દ્વારે સંતાઈ રહે છે. આ બધી પાપની અસર છે. વિચારો, શું હજી પણ તમે, હું, આપણે પાપની અસર હેઠળ જ છો અથવા છીએ? શું હજી પાપ મારા, તમારા, આપણા પર ધણીપણું કરે છે અથવા રાજ કરે છે? ઝાડ તેના ફળથી ઓળખાય છે. મારા, તમારા, આપણા જીવનરૂપી ઝાડના ફળ પરથી શું પ્રતીત થાય છે? વચન મુજબ સાચા સાક્ષી કે જૂઠું બોલનાર કપટી? પ્રભુ સમજવા આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, हम સર્વને જૂઠું બોલનાર કપટી નહીં, કિંતુ જીવોને બચાવનારા સાચા સાક્ષી બનવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.